પૂર્ણ થઈ છે। અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરે ચંડોળા તળાવની મુલાકાત લીધી છે। આગામી દિવસોમાં કયા પ્રકારે કામગીરી કરવી તે અંગે ચર્ચા। ફેઝ 2 માટે કામગીરીની ચર્ચા કરવામાં આવી છે। પોલીસ કમિશનર જીએસ મલિકનું નિવેદન, ચંડોળા તળાવમાંથી 200 બાંગ્લાદેશી ઝડપાયા। અમદાવાદના ઇતિહાસમાં સૌથી મોટી બાંગ્લાદેશીઓ વિરુદ્ધની ડ્રાઈવ હતી અને ડિમોલિશન ડ્રાઈવ પણ હતી। એમાં અમુક જે જાણીતા અને બહુ નામચીન લલ્લુ બિહારી અલિયાસ મોહમ્મદ પઠાણ એના તમે પણ જોયા હશે, જેના એના મોટા બંગલા જેવા ફાર્મ હાઉસ બનાવેલા હતા। એ આજે પણ આપણે બધા એરિયા જોયા, એના સર્વે કર્યા। આ પોલીસે જે પોલીસનું કામ છે બહુ સારી રીતે કર્યા છે। એમાં જોઈન્ટ કમિશનર ક્રાઇમ મિસ્ટર શરદ સિંઘલ અને એના સુપરવિઝન હેઠળ અને આપણે ઓવરઓલ ખાસા પોલીસ અને એસઆરપીની 20 કંપનીઓને 2000થી ઉપર પોલીસ એમાં કામમાં લાગી હતી। તો એક સક્સેસફુલ ઓપરેશન આપણે કહી શકાય અને આ ફેઝ 1 હતું, આપણે જે ફેઝ 1 આપણે પૂર્ણ કરી લીધું છે। ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે ડિમોલિશન અંગે માહિતી આપી છે। 4000 કાચા પાકા મકાનો દૂર કરવામાં આવ્યા। 1.5 લાખ ચોરસ મીટર વાર જેટલી જગ્યાનો ભાગ ખુલ્લો કરાયો છે। ખુલ્લી કરાયેલી જગ્યામાં પ્રોટેક્શન વોલ ઊભી કરી સરકાર હસ્તક જગ્યા લેવાશે। અત્યાર સુધીમાં 4000 જેટલા કાચા પાકા મકાનો અને એને દૂર કર્યા છે। લગભગ 1.50 લાખ એટલે 1.5 લાખ ચોરસ મીટર જેટલો વિસ્તાર ખુલ્લો કરેલો છે। આ ફેઝ 1માં જેટલું આઈડેન્ટિફાઈ કરેલા હતા એનું કામ કરવામાં આવ્યું છે। જે ભાગ ખુલ્લો કર્યો છે એના પ્રોટેક્શન માટે પણ વોલ બનાવવાની કામગીરી અને તળાવમાં પાણી ભરવાની કામગીરીનું આયોજન થઈ ગયું છે। ફેઝ 2માં પણ મ્યુનિસિપલ કમિશનર સાહેબે અત્યારે માનનીય પોલીસ કમિશનર સાહેબ સાથે પણ રાઉન્ડ લીધો છે। તો વલસાડ જિલ્લામાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોને ઝડપવા પોલીસ તંત્રએ કમર કસી છે। બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપવા વલસાડ જિલ્લા પોલીસના અભિયાનને વધુ એક સફળતા મળી છે। પોલીસે વધુ 4 બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી પાડ્યા છે। અગાઉ પોલીસ 7 બાંગ્લાદેશીઓની ધરપકડ કરી ચૂકી છે। વધુ 4 ઘૂસણખોરો ઝડપાતા આંકડો 11 થઈ ગયો છે। આ વખતે ઝડપાયેલા 4 બાંગ્લાદેશીઓમાં એક મહિલાનો પણ સમાવેશ છે। આરોપીઓ જુદા જુદા સમયે પશ્ચિમ બંગાળની બોર્ડરથી ભારતમાં ઘૂસણખોરી કરી હતી અને ત્યારબાદ તેઓ અલગ અલગ વિસ્તારોમાં ફેલાયા હતા। તો વાપી અને વલસાડ જિલ્લામાં આવી આસપાસના વિસ્તારની કંપનીઓમાં ચોરી છુપીથી ઓળખ છુપાવી કંપનીઓમાં કામ કરતા હોવાનું બહાર આવ્યું છે। છેલ્લા 4 દિવસમાં ટોટલ 2000થી વધુ લોકોને અલગ અલગ પોલીસ સ્ટેશન, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી ખાતે ડિટેન કરીને લાવવામાં આવ્યા છે। શંકાસ્પદ રહેતા તમામ લોકોને પૂછપરછ કરવામાં આવી રહી છે। એમના ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ કરવામાં આવી રહ્યા છે અને જેના કારણે આજથી 2 દિવસ પહેલાં ટોટલ ઉમરગામ વિસ્તારમાં 7 જેટલા બાંગ્લાદેશી નાગરિકોને પકડી પાડવામાં આવ્યા હતા। એમને હાલ ઉમરગામ પોલીસ સ્ટેશન ખાતે ડિટેન કરવામાં આવેલા છે। તો જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ પોલીસ એલર્ટ મોડ પર છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના વડગામમાં પોલીસ દ્વારા શંકાસ્પદ લોકોની તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં 10 મદ્રેસા તથા 27 મસ્જિદો અને 15 કોલ્ડ સ્ટોરેજ સહિત મુર્ગા ફાર્મ, બકરા ફાર્મમાં તપાસ કરી હતી। 150થી વધુ પરપ્રાંતીય ઇસમોના ડોક્યુમેન્ટ્સની ચકાસણી કરવામાં આવી હતી। વડગામ પોલીસે આધાર કાર્ડ તેમજ અન્ય ડોક્યુમેન્ટ સરકારી વેબસાઇટ પર ઓનલાઈન તપાસ કરાશે તેમજ ડોક્યુમેન્ટ્સ ડુપ્લિકેટ હશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। છેલ્લા 3 દિવસથી વડગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પોલ્ટ્રી ફાર્મ જેવા કે મરઘા ફાર્મ, બકરા ફાર્મ, કોલ્ડ સ્ટોરેજો, આશરે લગભગ 15 કોલ્ડ સ્ટોરેજો આવેલા છે આપણી જોડે। એ સિવાય મદ્રેસાઓમાં જે બહારના રાજ્યોમાંથી આવેલા મૌલવીઓ, આ તમામ જગ્યાએ જે પરપ્રાંતિયો અલગ અલગ જેમ કે મહારાષ્ટ્ર, કર્ણાટક, બિહાર, યુપી અલગ અલગ રાજ્યોમાંથી આવેલા પરપ્રાંતિયોની વેરિફિકેશન કરવું ખૂબ જ અગત્યનું હોય, એ બાબતે એસપી સરે સૂચના આપેલી છે।
તો પહેલગામમાં આતંકી હુમલા બાદ દેશભરમાં ઘૂસણખોરોને પકડી લેવા પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જે અંતર્ગત રાજકોટ પોલીસે રામનાથપરા, સોની બજાર સહિતના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જે અંતર્ગત વધુ 6 બાંગ્લાદેશી શખ્સને પકડી લઈ કુલ 21 શખ્સને ડિટેન કરી તેમની પૂછપરછ કરી વિશેષ કાર્યવાહી કરી છે. ઘૂસણખોરોને પકડી લેવા પોલીસે 35 ટીમો બનાવી હતી અને રામનાથપરા, ભગવતીપરા, જંગલેશ્વર, અટીકા, રૈયા રોડ સહિતના વિસ્તારોમાંથી 1000થી વધુ લોકોની ચકાસણી કરી હતી, જેમાં 13 બાંગ્લાદેશીઓ પકડાયા હતા, જેમાં અલગ અલગ એજન્સીઓ મારફતે તેમની પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસે વધુ 8, જેમાં 6 મહિલાઓ સહિત 8 બાંગ્લાદેશીઓને ડિટેન કરવામાં આવ્યા છે, જેમાં કુલ આંકડો 21 થયો હોવાનું બહાર આવ્યું છે. તો જૂનાગઢમાં મધમાખીના ઝુંડનો હુમલો, 30 લોકો ઘાયલ થતા સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા છે. પર્વતારોહણ દરમિયાન જોગણિયા ડુંગરમાં આ ઘટના બની છે. ટ્રેકિંગ કરવા ગયેલા વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. પંડિત દીનદયાળ પર્વતારોહણ કેન્દ્રમાં ખડક ચઢાણની તાલીમ લેતા વિદ્યાર્થીઓ ઘાયલ થયા. તો જામનગરની નેશનલ ફાયર એકેડમીમાંથી આવેલા લોકો પણ ઘાયલ થયા છે. 2 અલગ અલગ ગ્રુપ દ્વારા ટ્રેકિંગ કરવામાં આવતું હતું. પાટનાકા પુલ પાસે જોગણિયા ડુંગર ઉપર છોકરાઓને મધમાખી કરડેલ હોય અને એ છોકરાઓનું રેસ્ક્યુ કરવા માટેનો કોલ આવે. તાત્કાલિક અમારી ટીમ ઘટના સ્થળે પહોંચી અને તેના છોકરાઓનું રેસ્ક્યુ કરી અને દરેક છોકરાઓનો હોસ્પિટલમાં દાખલ કરેલ છે. અંદાજે 40-45 છોકરાઓનું રેસ્ક્યુ કરેલ છે અને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલા હતા. ત્યારે મધુમક્ખીએ અમારી ઉપર અટેક કરેલો છે, પણ અત્યારે સિવિલમાં છીએ અમે અને સારવાર અમને પૂરી મળેલી છે. અમે 94 છોકરા હતા ને 9 ઇન્સ્પેક્ટર હતા. 35 બાળકોને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવેલ છે. તમામ બાળકોને તાત્કાલિક અત્રે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવેલ છે અને તમામ બાળકો અત્યારે સ્ટેબલ કન્ડિશનમાં છે. સિવિલ હોસ્પિટલ ખાતે પૂરતા પ્રમાણમાં ડૉક્ટર સ્ટાફ, નર્સિંગ સ્ટાફ તથા મેડિસિનનો સ્ટોક પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. તો રાજસ્થાનના અજમેરમાં હોટલમાં આગ લાગવાની ઘટનામાં અમરેલીનો પરિવાર જીવતો ભૂંજાયો હતો. અમરેલીના લાઠીના એક જ પરિવારના 3 લોકોએ જીવ ગુમાવ્યો, જેના પાર્થિવ દેહ આજે વતન લાઠી ખાતે લવાયા. એક સાથે 3 જનાઝા નીકળતા લાઠી શહેર ગમગીન બની ગયું. લોકો મોટી સંખ્યામાં જનાઝામાં જોડાયા. કે આ ભાઈ કોણ છે? તો અમે કીધું અમારો ભાઈ છે. એટલે અમે અહીંથી તરત જ નીકળી ગયા ફોરન અજમેર જવા. અજમેર જઈને માહોલ જોયો તો હોટલ અમને શોર્ટ સર્કિટના હિસાબે એમ કે શોર્ટ સર્કિટ થઈશ ને બધું બળી ગયું છે. ત્યાં અમે ગયા એટલે અમને હોસ્પિટલમાં અમે અમારા ભાઈઓને એની ડેડ બોડી જોઈ.